હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બહાર મળે તેવા આપણે લસણિયા સેવ મમરા બનાવીશું। તો મેં અહીંયા 10 થી 15 જેટલી લસણની કળી મોટી મોટી લીધી છે અને અડધો વાટકો જેવી લસણની કળી થઈ છે। તો તમે લસણ નાની અથવા મોટી પણ કળી લઈ શકો છો। તો અહીંયા મેં આપણે એની આ રીતે પેસ્ટ બનાવી લઈશું લસણવાળી। તો લસણ અને લાલ મરચું આપણે એડ કરીશું અને મિક્સર જારમાં અને બરાબર આ રીતે આપણે મિક્સર જારમાં એને ગ્રેવી કરી લઈશું એકદમ। તો અહીંયા લાલ મરચું પાવડર છે મેં 6 થી 7 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે। તમે કાશ્મીરી મરચું પણ અડધું લઈ શકો છો અને અડધું તીખાશ તમારે જેવી જોતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। મેં અહીંયા 1 ચમચી જેવું મીઠું એડ કર્યું છે, કેમ કે વધારે મીઠું પડવાથી આપણા લસણિયા મમરા છે એ ખારા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ રીતે આપણે મિક્સર જારમાં આ રીતે લસણ અને લાલ મરચાંની આપણે પેસ્ટ કરી લઈશું। અને આ લસણિયા સેવ મમરા આપણે બહાર મળે તેવા જ આપણે બનાવીશું ઘરે, અને ઘરે બનાવવા એકદમ સહેલા છે। 5 જ મિનિટમાં લસણિયા સેવ મમરા જલ્દી બની જાય છે। હવે તમે જોઈ શકો છો આપણી લસણની પેસ્ટ એકદમ સરસ એવી રેડી એવી તૈયાર થઈ ગઈ છે। તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું। અહીંયા હવે મેં એક નોનસ્ટિક પેન લીધી છે, એમાં આપણે 5 ચમચી જેવું તેલ એડ કરીશું, કેમ કે લસણિયા સેવ મમરામાં થોડુંક તેલ વધારે હોય છે તો તેલની જરૂર પડશે। એટલે આપણે આ રીતે આપણે જે લાલ પેસ્ટ છે લસણવાળી એને આપણે એમાં અંદર એડ કરી દઈશું અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું। કેમ કે અહીંયા આપણે ગેસ કે કોઈ વસ્તુ ચાલુ અત્યારે કરવાની નથી, પહેલાં તમે આ નાની નાની બાબતોનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે। તો આ જે લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ છે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું। આ બંને વસ્તુ મિક્સ એકદમ સરસ એવી ગ્રેવી જેવી થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું, કેમ કે અંદર ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણે 2 મિનિટ જેવું આ પેસ્ટને હલાવી લઈશું અને નીચે આપણે પ્રોસેસ કરીશું। પછી આપણે ગેસની આંચ આપણે ચાલુ કરી અને પછી આપણે આ જે મસાલો છે લસણિયા સેવ મમરાનો એ તૈયાર કરીશું। તો હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે લસણ અને લાલ મરચાં પાવડરની। હવે અહીંયા ગેસ આપણે ચાલુ કરીશું અને ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખીશું, કેમ કે આપણું તેલ અને લાલ મરચું બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। કેમ કે તમે ધીમો ગેસ રાખીશું તો જ તમારી આ લાલ મરચું બળે નહીં, તેનું આપણે નકર આપણા લસણિયા સેવ મમરા છે એ એકદમ બ્લેક જેવો કલર આવી જાય છે। એટલે આપણે જે કલર છે લાલ એકદમ એવો જ આપણો એવો ને એવો કલર રહે એટલા માટે આપણે ગેસની આંચ ધીમી રાખીશું અને 2 મિનિટ જેવું આપણે આ રીતે મિક્સ કરી લઈશું આ પેસ્ટને। તો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે અને તેલ પણ છૂટું થવા લાગ્યું છે। જ્યાં સુધી આ તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે। તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે અને હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું, કેમ કે આપણું જે લાલ મરચું છે તે બળી ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણે મસાલો છે એનો તૈયાર થઈ ગયો છે, તો તેને નીચે ઉતારી લઈશું। હવે અહીંયા 300 ગ્રામ જેવા મેં અહીંયા મમરા લીધા છે। તો મમરાને આપણે ઘઉં સાળવાના છાણણામાં
આ રીતે પહેલાં પ્રોસેસ કરી લેશું એટલે કચરો અને થોડું જે પણ કાંઈ રચકણો હોય ઝીણા ઝીણા તે બધા બહાર નીકળી જશે અને આપણા એકદમ મમરા છે એકદમ ચોખ્ખા થઈ જશે અને તેમાં રચકણો હોય તે પણ બહાર નીકળી જશે. તો આ મમરા વઘારતી વખતે પહેલાં પ્રોસેસ કરી લેવાની અને આ મમરા છે એને તમારે 2 કલાક સુધી તડકામાં તમારે તપાવી લેવા એટલે એકદમ સરસ એવા તપી અને ક્રિસ્પી જેવા થઈ જશે. અહીંયા હું ડાયરેક્ટ બનાવું છું તો તમે આ રીતે આપણે સાતળી લઈશું તેલમાં. અને આ લસણિયા સેવ મમરા ઘરે બનાવવા એકદમ સહેલી રીત છે અને સાવ ઇઝી રીતથી આપણે બનાવીશું. પહેલી વાર બનાવતા હોય તો પણ તમને આવડી જશે એટલા સહેલા છે. તમે જોઈ શકો છો આપણો કચરો બધો છે એ દૂર થઈ ગયો છે. હવે થોડાક એવા મમરા છે એને પણ આપણે સાળી લઈશું. હવે અહીંયા એક જારો લીધો છે ઝીણા કાણાવાળો, તો તમારે આ લઈ અને અહીંયા તેલ મેં અગાઉ ગરમ કરી રાખ્યું છે તો તેની આપણે પ્રોસેસ કરીશું. તો આ રીતે હું મમરા છે તેને ફ્રાય કરી અને બનાવું છું એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી અને બહાર મળી તેમાં આપણે બનાવીશું. કેમ કે આ રીતે આપણે ફ્રાય કરીશું તો 2 મહિના સુધી આપણો સેવ મમરો છે તેનો ચેવડો છે એ આપણે બગડશે નહીં અને એકદમ સરસ એવા બનશે. લસણિયા સેવ મમરા લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકો છો આ રીતે ફ્રાય કરીને બનાવશો તો. અને આનો ટેસ્ટ એકદમ સારો એવો આવે છે, બહાર મળે તેના કરતાં પણ સારો ટેસ્ટ આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. પહેલી વાર બનાવતા હોય તો તમે આ રીતે હું માપ સાથે જ કહું છું. અહીંયા તો આપણા મમરા છે એકદમ સરસ એવા ફૂલી ગયા છે. તો આ રીતે આપણે બધા મમરા છે તેને એકદમ આપણે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા બધા મમરા એકદમ સરસ એવા ક્રિસ્પી અને ફ્રાય થઈ ગયા છે. તો હવે આમાં આપણે સેવ એડ કરીશું. અહીંયા મેં 2 વાટકા જેવી સેવ લીધી છે. તો સેવ પણ મેં ઘરે બનાવેલી છે, તમે બહારથી પણ લઈ શકો છો. અહીંયા મેં ઝીણી સેવ બનાવી છે, તમે જાડી થોડીક એવી જાડી હોય તો પણ લઈ શકો છો. આપણે 2 વાટકા એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને ઉપરથી આપણે જે મરચું છે ચટણી બનાવી છે તેની મસાલાની તે આપણે એડ કરીશું. તેને હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. તો આ લસણિયા સેવ મમરા બનાવવા એકદમ સહેલા છે અને 10 જ મિનિટમાં આપણે આ મમરા બની જશે, વાર લાગતી નથી. આ રીતે આપણે હાથની મદદથી આ રીતે મસળી અને મસાલો બધો ચડી ન જાય ત્યાં સુધી આપણે આ રીતે પ્રોસેસ કરીશું. આ રીતે હાથની મદદથી મસળવાના છે એટલે બધો મસાલો આપણો એકદમ સરસ એવો મિક્સ થઈ જશે અને કલર પણ એવો સારો એવો આવી જશે. હવે જે કાંઈ મસાલો આપણી પાસે વધ્યો છે તે પણ બધો એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. કેમ કે વધારે તીખા તમારે જોતા હોય તો તમે 8-9 ચમચી તમે લાલ મરચું એડ કરી શકો છો. મેં 7 ચમચી જેવું અહીંયા એડ કર્યું છે. તો અહીંયા બાળકો ખાવાના છે એટલે આપણે મીડિયમ રાખીશું મમરા. તો તમે જોઈ શકો છો આપણા મમરા એકદમ સરસ એવા ક્રિસ્પી અને કુરકુરિયા જેવા થઈ ગયા છે. આ રીતે આપણે નીચે ઉતારીને પ્રોસેસ કરવાની છે. અહીંયા ગેસ ચાલુ કરવાનો નથી, ગેસ પણ બંધ છે.
તો તમે જોઈ શકો છો આપણા મમરા એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે અને રેડી પણ થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે, તમે જોઈ શકો છો સરસ એવા. તો આ રીતે આપણે લસણિયા સેવ મમરા બનાવીશું ઘરે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.